સમાચાર છોટાઉદેપુરથી છોટાઉદેપુરમાં ભારે વરસાદથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કુકરદાથી માખડા આંબા વચ્ચે વરસાદી પાણી ભરાયા છે। રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને કોઝવે પર પાણી ભરાતા લોકોને કોઝવે પસાર કરવામાં પણ હાલાકી પડી રહી છે। જીવના જોખમે રસ્તો પાર કરતા લોકો નજરે પડી રહ્યા છે। ગ્રામજનોની પુલ બનાવવાની માંગ હતી, જો હજુ સુધી એ પૂરી નથી થઈ, કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। આ દ્રશ્યો જોઈને પણ આપ અંદાજો લગાવી શકો છો કે ગ્રામજનોની પરિસ્થિતિ શું હોઈ શકે છે। જીવના જોખમે દર વર્ષે આ જ પરિસ્થિતિમાંથી તેઓને પસાર થવું પડે છે। વાડી તાલુકાની અંદર આવેલું જે આ કુકરદા ગામ છે, આ કુકરદા ગામના અંદર જે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા જે ટાઈમે જે શિક્ષકો જતા હતા સ્કૂલ પર, જે બાળકો પણ આંગણવાડી તરફ જઈ રહ્યા હતા અને ઉપરવાસમાં વરસાદ ભારે પડતા ભારે હાલાકી ભોગવવી પડી છે અને સમયસર બાળકો પણ આંગણવાડી પર નહીં જઈ શક્યા અને શિક્ષક પણ સ્કૂલ પર જઈ નહીં શક્યા। તો આ ઘટના એક વખત નહીં, વારંવાર ઘટના આ બનતી રહે છે। એના માટે અમે સરકારને તથા અધિકારીઓ અને નેતાઓને અમે વારંવાર રજૂઆત કરતા હોય છે, પણ એમના પેટનું પાણી પણ નથી હલતું। એના માટે અમે જાણવા માંગીએ છીએ કે અમારા જે કુકરદાની અંદર જે સમસ્યા છે તે બહુ દર્દ અને દુઃખદાયક ઘટના છે અને આની પર સરકાર ધ્યાન આપે એવી અમારી માંગ છે।